સાબરકાંઠામાં પણ સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે। આ સાથે જ 78માં સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી છે। હિંમતનગર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ઉજવણી કરવામાં આવી છે, જેમાં રાજ્યના શિક્ષણ પ્રધાન કુબેર ડિંડોર પણ ખાસ ઉપસ્થિત હતા અને તેઓએ ધ્વજવંદન કર્યું। મોટી સંખ્યામાં નેતા અધિકારી સહિત સ્થાનિકો પણ હાજર હતા। 36 જેટલા પોલીસ કર્મીઓનું સન્માન પણ કરવામાં આવ્યું છે। તો શિક્ષણ પ્રધાનના હસ્તે પોલીસ કર્મીઓનું સન્માન કરવામાં આવ્યું। તો હિંમતનગર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે કાર્યક્રમ રાખવામાં આવ્યો અને ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં નેતા તેમજ અધિકારી સહિત સ્થાનિક લોકો પણ ઉપસ્થિત હતા, જેમાં 36 જેટલા પોલીસ કર્મીઓનું સન્માન પણ કરવામાં આવ્યું છે। સાબરકાંઠામાં 78માં સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી છે। આ સાથે જ ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે। 15મી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ આજનો એ દિવસ છે અને આ સાથે જ તમામ જગ્યાએ સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી। મોટી સંખ્યામાં લોકો પણ જોડાયા હતા। 36 જેટલા પોલીસ કર્મીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું। શિક્ષણ પ્રધાનના હસ્તે પોલીસ કર્મીઓનું સન્માન કરવામાં આવ્યું। હિંમતનગર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ઉજવણી કરવામાં આવી હતી। આ સાથે રાજ્યના શિક્ષણ પ્રધાન કુબેર ડિંડોરે ધ્વજવંદન કર્યું હતું। મોટી સંખ્યામાં નેતા સહિત અધિકારી અને સ્થાનિક લોકો પણ જોડાયા હતા અને ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। સાબરકાંઠામાં 78માં સ્વતંત્રતા પર્વની ઉજવણી હિંમતનગર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ઉજવણી કરવામાં આવી હતી। તો ઠેર ઠેર સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવશે। રાજ્યના શિક્ષણ પ્રધાન કુબેર ડિંડોરે ધ્વજવંદન કર્યું। મોટી સંખ્યામાં નેતા સહિત અધિકારી અને સ્થાનિક લોકો પણ જોડાયા। આ સાથે જ સાબરકાંઠામાં 78માં સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી છે। ઠેર ઠેર સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી છે।